તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, મેડમ આવી ગયા છે ઓર્ડર પરથી. એટલે આવી તો ક્યારના જ ગયા છે, પણ બધું તરકારીને બધું કટિંગ કરતા હતા. તો જસ્ટ અત્યારે જ વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો પહેલાં મેડમની મુલાકાત લઈ લઈએ. મેડમ, વેરી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજે આપણે બનાવવાનું છે રીંગણાનું ભરતું. જો અહીંયા રીંગણાની કટિંગ કરી લીધી છે, અહીંયા સ્પ્રિંગ ઓનિયનની. સ્પ્રિંગ ઓનિયન રીંગણાનું ભરતું બનાવવાનું છે ગ્રીન મસાલામાં. બરાબર. તો એના માટે કડાઈમાં તેલ નાખી લીધું છે. ઓલરેડી તેલ ગરમ થઈ ગયું છે. પછી અને મિત્રો જોઈ લો, રાજ દુલારી પ્યારી હિંગ તો પહેલા જ પડે. અને મિત્રો, અમે રીંગણું શેકીને નથી બનાવતા, આવી રીતના એની છાલ કાઢી અને કટ કરીને ટામેટા ને બધું નાખીને બનાવીએ. આ સ્પ્રિંગ ઓનિયન માં બનાવીએ ને તો આવી રીતના ગ્રીન મસાલામાં. અને આ રીંગણાને એકદમ ક્લીન કરી દીધું. જો મસ્ત એકદમ બારીક. અને રીંગણું એટલું ફાઇન હતું કે એમાં બી નહોતા. હવે આમાં કડાઈમાં તેલ ગરમ થઈ ગયું. તો આમાં આ છે આદુ લસણ મરચાની પેસ્ટ. અને મિત્રો, આપણા જે જૈન સબસ્ક્રાઈબર જોતા હશે એમને શું કહેવાય, મહાવીર જયંતિની હાર્દિક શુભકામના VRK ફેમિલી અને કાળકિયા ફેમિલી તરફથી. જો હવે આને થોડો ગોલ્ડન બ્રાઉન કલર કરશું. ને જે અદરક લસણની જે આમાં જે ફ્રાય થાય છે ને મિત્રો, તમે અનબિલીવેબલ જે સુગંધ આવે છે, આ હા 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 હા. હવે આમાં જો બસ થઈ ગયું, મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો. જોઈ લો. હળદર જલ્દી જલ્દી હલ્દી. હળદર પ્રમાણ થોડું વધારે જ લેવાનું, કેમ કે ગ્રીન મસાલામાં છે એટલા માટે. હવે નાખી દઈશું રીંગણા. આ રીંગણામાં જ કઢાઈ આખી ભરાઈ ગઈ. ખબર નહીં હવે આમાં બનશે કે નહીં. હજી તો અહીંયા જોઈ લો ફ્રેન્ડ્સ, સ્પ્રિંગ ઓનિયન બાકી છે. આખું આ હવે થોડું હમણાં 5 ભરીને છે. હા, એટલે એ તો ઓછું તો થઈ જ જશે. નહીં તો આપણો ઉપર ટોપ મૂકી દીધો છે કાઢવો. થઈ જાય તો વધારે સારું. નહીં તો પછી લઈ લેશું. કેમ કે આજે રીંગણાનો ઓળો અને ગરમા ગરમ ફુલકા કે પરાઠા જે મેડમ બનાવે. રોટલા બનાવશું ને? ઓ રોટલા, ચોખાના રોટલા. બહુ સરસ. ઘણા સમય પછી આ બનાવવાનું છે. બનાવીએ છીએ. હા, ઘણા સમય પછી રીંગણાનો ઓળો બનાવીએ છીએ. આમાં તેલનું પ્રમાણ બી જરા વધારે જ લેવાનો. પછી જરૂરત પડશે તો આપણે નાખીશું. બરાબર. જો હવે આ 5-10 મિનિટમાં તો છે ને એકદમ બેસી જ જશે. એ તો બેસી જ જશે, પણ પછી આ બેસવું જોઈએ ને. આ ક્વોન્ટિટી અહીંયા છે સ્પ્રિંગ ઓનિયનની એટલી બધી. કેમ કે સ્પ્રિંગ ઓનિયન બી એક આખું બંડલ અને 2 તો રીંગણા. 2 રીંગણા ને 2 સ્પ્રિંગ ઓનિયન. બોલો, આ જાણે કે આખી જાન જમાડવાની હોય ને. મમ્મીના ઘરે પણ મોકલાવીશ. ઓ તો બરાબર. હા, મને ખબર છે તમે તો એટલું રાતના તો આ નહીં ખાશો. આ ખાલી બપોર માટે જ છે. આ રાતના ખવાય નહીં, ગેસ થઈ જાય. એટલે મમ્મીના ઘરે બી મોકલાવીશ આપણા માટે એમ. પછી HP વાળા મારી પાસે લાઈન લગાડશે, સાફ ગેસ દો. આમાં છે ને જરા મીઠું નાખી લેશું એટલે ફટાફટ આ થોડું પકાઈ જાય. તરત જ ગળી જાય. હવે થોડું જ નાખીશ, પછી ભાજી નાખશું ને પછી પાછા ઓકે. નાખીશ. એટલે બે વાર મીઠા નાખવા પડશે, કેમ કે આને પણ પકાવવાને મીઠાની આવશ્યકતા લાગશે જ ને લાગશે. હવે આને થોડી વાર છે ને સ્લો ગેસ પર ઢાંકી લે તો સ્ટીમમાં એ પકાઈ જાય. બરાબર. આ ઓછું પણ થઈ જશે. તો ચાલો, ઢાંકી નાખ્યું છે. હવે આપણે મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, ગરમી બહુ છે એટલે મેડમ ગયા હતા ઠંડુ ઠંડુ પાણી પીવા ફ્રીજમાંથી. અને અહીંયા જોઈ લો, ક્વોન્ટિટી ઓલમોસ્ટ 25% થઈ ગઈ છે. જોઈ લો કેટલું બધું હતું અંદર. હજી ઓછું થશે ને મેડમ? આ તો હજી પકાશે ને, સ્ટીમ થાય ને. એટલે રીંગણા એકદમ ઓછા થઈ ગયા. પકા થઈ ગયા તો આને આવી રીતના છે ને આમ ક્રશ કરી લેશું. કેમ કે રીંગણાનો ઓળો થોડોક આખો પાકો તો બી મસ્ત લાગે ટેસ્ટમાં. સરસ. હવે આપણે આ કાંદા પત્તા થોડા નાખશું, કેમ કે કઢાઈ નાની છે એટલે થોડા કે કામ કરો ને, કાઢી નાખો ને કાંદા પત્તા પકાવો. એવી રીતના કરો ને પછી બંને એક હારે મિક્સ કરી નાખવાનું. હજી આ થોડું હજી પકાશે મારા ખ્યાલથી ઢાંકીને. હા, તો હજી તો આ બધું ભાજી ને બધું પકાશે ત્યારે થઈ જશે. બોલો.
કાંદા પત્તા નાખી દીધા. નાખી દે આવી જશે જેટલું જાય એટલું. હા તો થોડું થોડું મિક્સ કરું કે નહીં? એક કામ કરો, ફોન મને પકડાવો, હું પકડું જ. આજે તમે બનાવો છો એમ છે? હા. તો ક્યારેક પછી તમે બી બનાવો રેસીપી, મતલબ જમવાનું. એમ હું જમવાનું બનાવવા બેસીશ તો પછી 2-3 કલાક થયા. 2-3 કલાકનો સવાલ નથી. હું જ એકલો ખાઈશ, બીજા કોઈ ખાશે નહીં. બહુ મરચાથી ભરપૂર હે ને? હા તો પછી તીખા તીખા મરચા. ને ટેસ્ટ તો હશે જ નહીં ખાવાનામાં. હવે ધીરે ધીરે આપણે આ નાખતા રહે. હા એ મારા ખ્યાલથી બધું આવી જ જશે આવી જ લગભગ તો. જશે. આ બનશે એકદમ થોડું થઈ હશે. હા એ તો ખબર જ છે કે થોડું થઈ જશે. જો ભાજી પાલક મેથી આપણે પકા કેટલી હોય પછી પકાતા પકાય ને. 20 મિનિટ તો હા, પકાતા મારા પકાતા ખ્યાલથી time થશે ને થશે. 10 મિનિટની ઉપર અહીંયા થઈ ગઈ છે ઢાંકીને. તો જોઈ લઈએ આપણે. અને બધી ભાજી એમાં નાખી દીધી. અને જો એટલે આપણે અહીંયા વિચાર કરતા હતા કે આટલું બધું છે કેવી રીતના આવશે, કેમ આવશે. થોડું થઈ હજી તો મીઠું હજી નાખશું થોડું. કેમ કે રીંગણા તો મારા ખ્યાલથી ટોટલી એકદમ ગળી ગયા છે. હવે જે ગળવાનું બાકી છે એ છે કાંદા પત્તા, સ્પ્રિંગ ઓનિયનની ભાજી. તો હવે જોઈ લો ફરીથી એકવાર મીઠું થોડુંક, તાકે આપણે જે આ બધી ભાજી છે એ ગળી જાય. કેવી આઈડિયા કહેવાય ને, મીઠું નાખે એટલે ગળી જાય. તો હવે તો આને પકાતા પકાતા ટાઈમ લાગશે. હમ તો હવે આપણે આને એક સાઈડ મૂકી ને ચોખાના રોટલા બનાવવાની તૈયારી કરીએ. ઓકે, ચોખાના રોટલા ને ભરતું તૈયાર થઈ જાય એટલે આજનું આપણું લંચ બનીને રેડી. બદલી થઈ ગઈ છે. કઢાઈ અહીંયા આવી ગઈ. અહીંયા ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને ચોખાનો લોટ લઈ લીધો છે કારણ કે આપણે બનાવવાના છે ચોખાના રોટલા. બાજરાના રોટલા નથી ખાવાના. ચોખાના રોટલા ખાવાના. બાજરાના રોટલા ઠંડીમાં ખાવાના. બંધ કરી લીધો. ગરમ પાણી થઈ ગયું છે. ધીરે ધીરે જોઈ લો ખાસું એવું આમ કકડતું ગરમ પાણી નાખી દીધું છે. હવે લોટ કેવી રીતના મટશો? ગરમ ગરમ પાણી નાખી દો. આ ખતરો કે ખિલાડી. ધીરે ધીરે આમાં ચોખાનો નાખીએ ને તો શું છે, મસ્ત સ્વાદ થાય. ને ગરમ પાણી થી અને નાખવાથી ચોખાનો લોટ નહીં, ગરમ પાણી હા. ચોખાના લોટમાં એમ. હું એ જ વિચાર કરું છું કંઈક તો ગરબડ હે, કુછ તો ગરબડ હે દયા. ગરમ પાણી નાખવાથી એકદમ સોફ્ટ મઠાઈ પણ અને એમાં ટેસ્ટ ને ટેક્સચર સારું આવે. ને આ ચોખાના રોટલા હોય કે બાજરાના રોટલા હોય ફ્રેન્ડ્સ, અમને થોડું કડક જ ગમે. થોડા રોટલા કોઈ પણ ક્રિસ્પી મજા આવે. નરમ નરમ નહીં અને પતલા. જાડા થોડા આમ ડૂચા લાગે, મને પતલા હોય ને તો આહા આપણે આમ જમવાનામાં 4 ચાંદ લાગી જાય. જો લો ફરીથી ગરમ પાણી. આટલું બધું ગરમ કરવાનું જ નહીં ને મેડમ? અરે થોડું ગરમ જોવે, થઈ જશે એ તો 2-3 મિનિટ. એ તો બરાબર છે, થઈ જશે. પણ તમારા હાથોને ગરમ ચટકા લાગે એ કઈ નહીં. હવે અમને તો બધું આદત છે. વેક્સ પણ ક્યારેક ક્યારેક અમે ગરમ કરીએ ને તો એ ગરમ બી લાગી જાય વેક્સમાં. એટલે મને તો બધી હવે આદત છે. વેક્સ ગરમ કરવા બેસે ને એટલે ગરમ મશીન બી ચોટી જાય. હા, બધું થાય. ક્યારેક મશીન ઝટકો બી મારે. ક્યારેક મશીનનો એમ કે ને મશીનનો જવાનો સમય આવી જાય ને ત્યારે મશીનમાં ભડાકા બી થાય. સ્ટીમ મશીનમાં બી થાય. કેટલું બી મોંઘું કેમ નહીં થાય, પણ એની જ્યારે guarantee એક્સપાયરી પૂરી થતી આવે તો બધી એના વાયરમાં ભડાકા જ થતા હોય ક્યારે પણ. એટલે બધું એ લોકો બધું સેટ કરીને જ મૂકેલું હોય. જેમ એક્સપાયરી નજદીક આવી એમ ભડાકા સ્ટાર્ટ થઈ જાય એ મશીનોમાં. લોકોનું બરાબર હોય 6 મહિના 8 મહિના 8 વરસ. મહિનાની. તો જોઈ લો કેમ મસ્ત. કે વોરંટી હોય કે ગેરંટી હોય કઈ હવે તો કામનું નથી. એ લોકો ક્યાં અમે હજી કઈ પાણી કરી જોઈ આપે. જશે કેમ કે અને આમાંથી આપણે મમ્મીના ઘરે બી મોકલાવાનું છે એટલે આપણે વધારે જ બનાવીએ છીએ. બરાબર. અને રાતનું ડિનર તો આપણે છે ઉત્તપમ. એટલા માટે રવાના ઉત્તપમ છે. એમાં રવાને મેં દહીં નાખી એટલે દહીં નાખીને મસ્ત હમણાંથી જ મૂકી પલાળી મૂક્યું છે કે સાંજ સુધી એનો બેટર સરસ આઠો ચડી જાય એમાં. કેમ કે ચટણી બધી ઘણી બધી પરી છે. પરી ને ટામેટાની ચટણી છે, ખોપરાની ચટણી છે, ઇડલી બનાવી દે એ ચટણી છે. પછી બહુ દિવસ પછી એ બધું સારું નહીં લાગે ને, તો ઉત્તપમ બનાવીને બરાબર. રાતના જો હવે ડિનરમાં લોટ થઈ જશે. સરસ મઠાતો જાય છે લોટ. જો હવે
તો હવે લગભગ મારા ખ્યાલથી પાણીની જરૂરત તો નથી. હવે નથી. સરસ સોફ્ટ એકદમ લોટ બન્યો છે ખરેખર. અને અહીંયા જોઈ લો ભરતું એકદમ ફાઇન થઈ ગયું છે. હજી બનશે, ટાઈમ લાગશે, હજી 15-20 મિનિટ એને અને ટેસ્ટ આવશે. રોટલાનો લોટ બી એકદમ ફર્સ્ટ ક્લાસ મઠાઈ ગયો છે. લઈ લીધી તવીનું હેન્ડલ કાઢી નાખ્યું, બહુ ડિસ્ટર્બ કરતું હતું. તો પણ ગયું તું હો. કોના નહીં, તો પણ મેડમ આ એમ નહીં, તો પણ આ લોક તો આપણો નોર્મલ. આ બીજું છે ને હેન્ડલ, કોના હાથેથી તૂટ્યું એ કયો? બોલો મેં ખરેખર તૂટ્યું પછી કે આ કઈ પ્લાસ્ટિક તૂટી ગયું એમ સ્ટાઇલમાં. ખબર કેતા નથી કે મારાથી આ હેન્ડલ તૂટી ગયું હશે છે, હે ને? હશે ભાઈ. આમાં હવે આ પણ તવીનો હવે લગભગ 2-3 મહિના ચાલશે ને પછી આનો પણ એક્સપાયરી ડેટ આવી જશે. એ આપણી પાસે બીજી ઘણી બધી છે, પણ હવે રોટલા બનાવવાના જ નથી. હા, રોટલા માટે સરસ છે, કેમ કે એમ છે કે આમાં ચીપકતું નથી. રોટલા માટે બહુ ફાઇન છે. તો તવી તો મેડમ ગરમ કરો. એ જ કહું છું કે તવી મૂકી દીધી એ તવી જોઈ લો. હવે સ્ટાર્ટ કરી ખરેખર. મેં કીધું આ બોલત નહીં તો આ રોટલો નાખી દે ઠમ કરીને. એમ થોડી નાખતી દઉં નહીં? ખબર પડે ને, એ તો સ્ટીમ આવે. હા, અને મિત્રો પંખો ચાલુ છે અહીંયા જોઈ લો એકદમ ફૂલ સ્પીડમાં. અને મારા મોઢા ઉપર પરસેવો જોઈ લો કે એટલી ગરમી લાગે છે, સખત ગરમી છે. જોઈ લો બહાર તડકો તો જોઈ લો, ઉનાળાનો તડકો. હજી ઉનાળાની સિઝન આવી નથી. હજી મે મહિનો બાકી છે, જૂન મહિનો બાકી છે, સમજ્યા? એપ્રિલ સ્ટાર્ટ થશે કાલથી, એટલે 3 મહિના હજી ગરમી ઝેલવાની છે આપણે. ચાલો રોટલા બનાવવાનું મેડમે સ્ટાર્ટ કરી નાખ્યું છે. જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ લોટ બોટ લગાડીને થપ 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 થપ. મને હાથેથી નથી આવડતા ફ્રેન્ડ્સ, એટલે પછી છે ને આવી રીતના પાટલા પર પણ આ બી સરસ જ લાગે. આપણે હાથેથી જ બનાવેલા કહેવાય ને. હાથેથી, એટલે આવી રીતના. એ તો હવે પછી તમારા માટે છે ને દેશમાં જઈ ને કોઈ ડોહી બોહી બનાવતી હોય ને એની આગળ 6 મહિનાનો કોર્સ કરવો પડશે. અને 6 મહિના હું દેશમાં જ રહું. હા તો એટલે તમને રહેવું છે એમ કેવું ને કે તમને રહેવું ને, એટલે મને 10. અરે મારે રહેવું હોય તો હું તો એકલો રહી લઉં, મને એમાં તમને ક્યાં. હા, એકલો જાઓ. એ પણ બહુ ગરમી છે. ઠંડી ડિસેમ્બરમાં જવાનું મસ્ત એકદમ ગરમી ઠંડી હોય. હા 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 હા, મજા આવે. જો ફર્સ્ટ ક્લાસ જોઈ લો રોટલો જોઈ લો તમે. હા, એના પર પાણી. મને એ નથી ખબર પડતી પાણી શા માટે લગાડવાનું. લોટ હોય ને સૂકો, એટલા માટે. હા, એટલે નીચે લોટ બળે નહીં. હા, મસ્ત. આ સારી આઈડિયા છે ખરેખર. સરસ. તો આવી રીતના જ લગભગ તો આ પેલો થઈ ગયો છે ને હજી આમાંથી હજી 4 તો થશે જ ને. એટલે 6 રોટલા આપણા ખાવાના છે બરાબર. 2 2 2 ને 2 મોકલાવાનું છે મમ્મીના ઘરે. તો પછી 8 કરવા પડશે આમાંથી. જેટલા બને એટલા. ઓકે, તો ચાલો તમે રોટલા. નાસ્તાના તમારા છે ને કડક પાવ બી તમે બચાવ્યા ને સવારના આટલા બધી લઈ આવ્યા. હા, હું 2 કડક પાવ જોઈ લો તો થેલીની અંદર પડેલા જ છે એકદમ ટકાટક. કેટલા કીધું કે ખાલી 4 લઈ આવવાના. તો આમ જો સવારના ડોક્ટરોનું એમ કેવું છે કે સવારના તમે ડોક્ટરનું એમ ભર પેટનો નહીં, ભર પેટ હેલ્ધી ખાવાનું છે. પાવ ખાવાનું ડોક્ટરે કીધું નથી સવારે. હેલ્ધી નો નહીં તો હેલ્ધી જ હતું ને. પાવ એટલે મસ્કો પાવ હેલ્ધી ચા. એટલે ડોક્ટર એમ કીધું છે કે ભર પેટ નાસ્તો કરો ને એ સારું, ખાલી પેટ નહીં રહેવાનું એમ. સવારના ભર પેટ કરી લેવાનું, ભલે પછી પાછા બપોરના જમો એટલે વાંધો નહીં, પણ સવારના એકદમ ભર પેટ દબાવીને નાસ્તો કરી લેવાનો. તો મેં 2 પાવ દબાવીને ખાધા. હજુ લેની અંદર 2 પાવ પડ્યા છે. જો મને એમ લાગશે કે રોટલા ઘટી ગયા તો 2 પાવ ગોડાઉન માંથી બહાર નીકળશે. ખાવાના છે કેમ કે મેં તો સવારના મસ્ત ફ્રેશ આપણે જે ચેવડો બનાવેલો છે ને હમણાં તો એ જ નાસ્તામાં ચાલે. જોઈ લો ત્યાં ડબ્બામાંથી રોજ રાતના બી ડબ્બો ખુલે છે આમ ઢબક. એમાંથી પછી એક પીળા કલરનો ચેવડો, એક આ ચેવડા, એટલે 2 ટાઈપના ચેવડા બહાર આવે. સમજ્યા? એટલે હમણાં તો ચેવડા ખાएंगे ખેલેંગે ખાएंगे ખેલેંગે એવું છે. ચેવડો જ ચેવડો છે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ. પેલો રોટલો આપણો ચોખાનો 2026 નો સરસ મજાનો અહીંયા એક સાઈડ પાકી ગયો છે. અને 2026 નું પહેલું અહીંયા રીંગણાનું ભરતું. રીંગણાનું ભરતું એ પણ સિંગ તેલમાં મસ્ત. સિંગ તેલમાં. ટેસ્ટી લાગે ને. અને પહેલી વાર 2026 માં સિંગ તેલનો ડબ્બો આપણે લીધો છે. જોઈ લો ત્યાં ગીની બ્રાન્ડનો ત્યાં એકદમ સંતાડીને મૂકેલો છે. એટલે 2026 માં બધું નવું નવું જ છે. સિંગ તેલ 2026 નો જોઈ લો. અહીંયા 2 ટાઈપના ચેવડા
સમજ્યા 2024 નો પેલો રોટલો ચોખાનો આહા સુગંધ શું આવે છે ચોખાના રોટલાની ફર્સ્ટ ક્લાસ. તો આવી રીતના જ બધા તૈયાર થઈ જાય પછી આપણે મળીએ, બરાબર ને મેડમ? તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું જો જમવાનું બંને રેડી છે, રોટલા બંને રેડી છે, ચોખાના સાથે રીંગણાનું ભરતું બી રેડી છે, મમ્મીના ઘરે બી આપી લીધું, ત્યાં પાર્સલ થઈ ગયું જમવાનું. તો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ, મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.